મિત્રો દુનિયાનું પહેલા નંબરનું દત્તમંજન બનાવવાનું છે આપણે આજે. કે છાણ આવે ને ગાય માતાના આપણા છાણ, એને આપણે સળગાવવાના છે. સળગાવીને એને પાવડરનું છાડ કરીને આ રીતના પાવડર ફોર્મમાં બનાવવાનું છે. કોઈ પણ પ્રકારની દુર્ગંધ નહીં આવે. કોઈ પણ ગમે પીળા દાંત હોય ને એ પણ સફેદ થઈ જશે એક ટાઈમમાં. દુનિયાનું પહેલા નંબરનું દત્તમંજન. કે આ પાણીના દાંત પીળા હશે તો દૂર નહીં થાય, બરાબર. બાકી કોઈ પણ પ્રકારના હશે તો એ પીળા દાંત એકદમ સફેદ થઈ જશે. તો એને આ રીતના બાળીને પાવડર ફોર્મમાં છાણનો પાવડર કરવાનો છે. બીજી એમાં આપણે હળદર હોય, હળદર લેવાની છે, આપણા ઘરે હોય છે મોસ્ટ ઓફ ટર્મરિક. પછી આપણે સેંધા નમક લેવાનું છે. અને બીજું આપણે ફટકડી છે, ચોથા નંબર પર ફટકડી લીધી. આ પથ્થર ફોર્મમાં હશે. એને કાં આપણે આવી રીતના કોઈમાં છાંડી રહ્યો અથવા તો એને આપણે મિક્સરમાં અથવા ગ્રાઇન્ડરમાં એનો ભૂકો કરીને પાવડર ફોર્મમાં કરવાનું છે. પાંચમી વસ્તુ છે લવિંગ, જે બધાના ઘરે ઉપલબ્ધ હોય છે. તો આની માત્રા આપણે આને પણ પાવડર ફોર્મમાં કરી લેવાનું. 10 ગ્રામ લેવાનું છે, 10 ગ્રામ. અને એને પાવડર ફોર્મમાં આ રીતના પાવડર ફોર્મ આપણે કરીને મિશ્રણ કરી શકીએ. તો 5 વસ્તુ થઈ ગઈ: હળદર, ફટકડી, ગાયના છાણને સળગાવીને એનો પાવડર બનાવ્યો, અને મીઠું અને લવિંગ. પછી તમારે 100 ગ્રામ લેવાનું છે છાણનો પાવડર, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ સેંધા નમક, 50 ગ્રામ ફટકડીનો પાવડર. આ રીતના એનું મિશ્રણ કરીને સ્ટોક કરી રાખવાનો છે. પછી રોજે રોજ સવાર સાંજ દત્તમંજનનો ઉપયોગ કરશો તો તમે એક જ ટાઈમમાં વિચારશો અને તમારા પૈસા પણ ઘણા બધા બચી જશે. અને દુનિયાનું પહેલા નંબરનું. હવે દુનિયાનું બીજા નંબરનું દત્તમંજન એ છે કે સરસોમાં આપણું તેલ આવે, એમાં આપણે હળદર નાખવાની છે. હળદરને એમાં વાટીને એને પણ ઘસીએ તો પણ તમારા દાંતમાં ઘણા બધા એવો ફરક પડશે, સફેદ દાંત થઈ જશે. 12 પ્રકારના દાંતણ આવે, ઝાડ આવે આપણા છે આયુર્વેદમાં. 12 પ્રકારના ઝાડના દાંતણ કરી શકાય. આંબાનું પણ દાંતણ કરી શકાય, બાવળ છે, લીમડો છે, જે અર્જુનનું ઝાડ છે એનું પણ તમે દાંતણ કરી શકો, કરંજનું દાંતણ કરી શકો, પાકળનું પણ તમે દાંતણ કરી શકો. હવે નવાઈ લાગશે, જમરૂકના ઝાડનો જે પણ આવે એનું પણ તમે દાંતણ કરી શકો છો. એમ 12 પ્રકારના તમે દાંતણ કરી શકો છો. અને એકદમ ફ્રી, કોસ્ટ ફ્રી. આપણા ભારતના નાગરિકોને નોકરી પણ મળે. આ દાંતણ કરીએ છીએ એમાં કોઈ એક્સપાયરી ડેટ નથી અને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી, કોઈ નુકસાન નથી. એક IIT-વાળા વિદ્યાર્થીએ કીધું કે તમે દાંતણ કેટલી વાર કરો છો? તો મેં કીધું 7 દિવસ, 7 ટાઈમ થોડું કર્યું, ઘસ્યું, ત્યાંથી કાપી નાખ્યું, પાછું કર્યું. 7 દિવસ એવી રીતના એક આપણે દાંતણ વાપરી શકીએ છીએ. તો અથવા વધારે પણ વાપરી શકીએ છીએ. તો એવો પ્રશ્ન કર્યો મેં કે તમે ટૂથબ્રશ વાપરો છો એ તમે કેટલા સમય વાપરો છો? 12 મહિના. તો મેં કીધું તમે વધારેમાં અમૂર્ખ કહેવાય. અમે તો એક દાંતણ 7 દિવસ જ વાપરીએ છીએ, તમે તો 12 મહિના એ જ વાપરો છો. જેમાં એમાં જંગ લાગવાથી કીટાણુ થાય છે નાના નાના બારીક. જ્યારે ટૂથબ્રશ પડ્યું હોય તેમાં પીળું એના રેસાઓમાં ઘણા બધા નાના નાના સૂક્ષ્મ કીટાણુઓ થાય છે. અને ઘણા લોકો એમ કહે છે કે આપણે ટૂથપેસ્ટ વાપરીએ એમાં ફીણ વળે તો સારું લાગે, મજા આવે. તો ફીણ તો ડિટર્જન્ટ પાવડરમાં પણ, એ ડિટર્જન્ટ પાવડર અને આનું મિશ્રણ, તો ટૂથપેસ્ટ પણ એ જ રીતના બનાવવામાં આવે છે. જે કેમિકલ નીકળે છે જેને કહેવાય છે સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ. તો આ એક એવું કેમિકલ છે જે ભવિષ્યમાં કેન્સર પણ કરે છે. બાકી અમેરિકા અને યુરોપના દેશોમાં ટોટલ ટૂથપેસ્ટ ઉપર બેન લગાવેલો હોય છે અને એના ઉપર વોર્નિંગ લખેલી હોય છે કે 6 વર્ષના નીચેના છોકરાઓએ આનો ઉપયોગ કરવો નહીં. અને બાય ચાન્સ જો કોઈ છોકરો ગળી જાય કે ખાઈ જાય તો એને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવો પડે છે. અને એડમિટ કરવાનું લખેલું હોય છે, સૂચન લખે છે, એ લોકો વોર્નિંગ લખે છે. આ છે ગાયોમાં છાણા, ગીર ગાયોના, જે આપણે અગાઉ ગૌશાળા જોઈ એ રીતના. અને તેમાં ગૌ માતાના પોદળો હોય એને સૂકવવામાં આવે છે ધૂપમાં, અને એ રાત છાણ બને. અને ઘણા બધા પ્રકારના ફાયદાઓ છે. આનું દત્તમંજન પણ કરી શકાય છે, આનાથી નાહી પણ શકાય છે. ઘણા બધા રોગોનું દૂર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. હલો, ગાયના છાના કેવા બનાવેલા છે વ્યવસ્થિત જુઓ. આજે અહીંયા ગૌશાળા આવેલા છીએ તો ત્યાં આ રીવારી ધમજો છોકરાઓના વેકેશનમાં આવી પ્રવૃત્તિ કરીએ છીએ. હવન માટે છાણા.
મિત્રો આપણે છાણા સળગાવ્યા, ગૌ માતાના છાણા સળગાવ્યા, એમાં જે રાખ થઈ, રાખને આ રીતના આપણે લઈને આપણે પાવડર પંપમાં કરીને ચાળી લેવાનું છે, બરાબર. અને આની પછી આપણે એમાં બધું સિંધવ મીઠું અને હળદર અને ફટકડી જે યોગ્ય માત્રામાં મેં જણાવ્યું એ પ્રમાણે એડ કરીને આપણો આ પાવડર બની જશે. તો મિત્રો બને તો આજથી ના કરી શકાય તો મેં આગળ તમને દંતમંજનનો ઉલ્લેખ કર્યો એ પ્રમાણે દંતમંજન બનાવો, કરો, અથવા સરસોનું તેલ અને એમાં હળદર નાખો તો એ બીજા નંબરનો બીજા નંબરનો દંતમંજન બનશે. એ પણ તમારા ઘરે ઉપલબ્ધ છે, સહેલાઈથી તમને મળી શકે છે. હું માત્ર જે આયુર્વેદના નિયમો છે એ પ્રમાણે તમને કરવાનું કહું છું. કોઈ બ્રાન્ડ કે કોઈ વસ્તુ કે કોઈનો વિરોધ નથી કરતો. જસ્ટ વાપરવાનું આપણું દાદા હતા વખતનું, તેમજ 3,000, 4,000, 5,000 જૂનું આપણું આયુર્વેદ જે જ્ઞાન ખોવાઈ ગયું છે એ જ્ઞાનને ખાલી તમારા સુધી શેર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો મિત્રો કોઈ પણ પ્રકારની ક્ષતિ લાગે તો માફ કરજો. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.